આમ તાલુકામાં ધોધમાર વરસાદ કપરાડામાં 6 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। ભારે વરસાદથી કપરાડાની નદી નાળાઓ તોફાની સ્વરૂપે જોવા મળ્યા। કેટલીક જગ્યાએ નદી નાળા પરના લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ છે। પારડી તાલુકાના અરનારા પાટી ગામ વચ્ચે કોલક નદીમાં પૂર જેવી પરિસ્થિતિ। નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા। બંને તરફના ગામોમાં સંપર્ક કપાયો। એક તરફથી બીજી તરફ જવા કિલોમીટરનો ચકરાવો લગાવ્યો। तो द्वारका कल्याणपुर तालुका में फरी मेघराजानी तोफानी बेटिंग शुरू। तेज पवन साथे धोधमार वरसाद चालू। कल्याणपुरना यात्राधाम हर्षद खाते बजारों में पाणी भराया। हर्षद खाते मंदिर में आवता भक्तों माटेनो शेड धराशायी थई गयो छे। हर्षद गांधी तेमज आसपासना विस्तार में धोधमार वरसाद। देवभूमि द्वारका जिल्लाना कल्याणपुर तालुका में फरी मेघराजानी तोफानी बेटिंग शुरू थई छे। न्यूज 18 गुजरातीनी टीम हाल कल्याणपुर तालुकाना हर्षद गांधी खाते पहुंची है। हर्षद गांधी खाते हाल धोधमार वरसादनी शरूआत थई चूकी है। आप दृश्यों में जोई शको छो द्वारका जिल्लाना कल्याणपुर तालुका में फरी मेघराजाए तोफानी बेटिंग शुरू करी है। थोड़ी ज वारमां चारों तरफ पाणी पाणी करी चूक्या छे। हाल कल्याणपुर तालुकाना हर्षद गांधी खाते धोधमार वरसादना कारणे रस्ताओं पर पण पाणी फरी वळ्या छे। त्यारे वात करीए तो देवभूमि द्वारका जिला में फरी मेघराजाए तोफानी बेटिंग शुरू करी है। मुकुंद मोकरिया, न्यूज 18 गुजराती, देवभूमि द्वारका। देवभूमि द्वारका जिल्लाना कल्याणपुर तालुकाना ग्राम्य विस्तार में फरी मेघराजाए तोफानी बेटिंग शुरू करी है। हूँ आपने दृश्यों बताववानी कोशिश करीश। द्वारका जिल्लाना कल्याणपुर तालुका में आवेल हर्षद गांधी खाते हाल धोधमार वरसादना कारणे गामनी बजारों में पण पाणी फरी वळ्या छे। आप सीधा दृश्यों में जोई शको छो। द्वारका जिला में आवेल कल्याणपुर तालुका पासे यात्राधाम हर्षद आवेलू छे। आ हर्षद खाते धोधमार वरसाद होय तेज पवन साथे वरसाद वरसता जे हर्षद माताजीना मंदिरे आवता यात्राळुओ माटे बनावेलो शेड छे। आ शेड पण हाल धराशायी थई चूक्यो छे। तेज पवन साथे वरसाद वरसता क्यांक ने क्यांक जनजीवन पण प्रभावित थयुं छे। त्यारे हूँ आपने दृश्यो बताववानी कोशिश करीश। यात्राधाम हर्षदनी बजारोना हाल हर्षदनी बजारोमां सुमसाम जोवा मळी छे। सतत 2 दिवसथी वरसी रहेला वरसादना कारणे क्यांक ने क्यांक जनजीवन पण प्रभावित थयुं छे। त्यारे हाल हर्षदनी बजारोमां जे धसमसता पाणीना पूर वहेता होय हर्षदनी बजारोमां पाणीना कारणे लोकोनी अवरजवर पण ओછી છે। सतत वरसी रहेला वरसादना कारणे यात्राधाम द्वारका तेमज यात्राधाम हर्षद खाते जनजीवन प्रभावित थयुं छे। मुकुंद मोकरिया, न्यूज 18 गुजराती, देवभूमि द्वारका। अमरेलीना રાજુલા જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ। સામઢિયાળ 1 માં ગામ સંપર્ક વિહોણું બન્યું છે। પટવા ખેરા અને ચાચબંદર તરફ જવાનો માર્ગ પાણીમાં ગરકાવ થયો। ગ્રામજનોએ જણાવ્યું કે સમઢિયાળા 1 નજીકનો કોઝવે છેલ્લા 15 વર્ષથી વરસાદ દરમિયાન હાલાકી સર્જે છે। વરસાદે વિરામ લીધો હોવા છતાં હજુ કોઝવે પર પાણી યથાવત। મારા છોકરાને સવારમાં દવાખાને લઈ જવાના હતા એટલે ઝાલાભાઈનું મિશન જેસીબી બોલાવીને ઝાલાભાઈ મને આ પડખે મૂકી ગયા હતા। પછી હું મારી છોકરીને મોવા દવાખાને લઈ શક્યો હતો। એટલી મારા અહીંયા મુસીબતી પડે છે। પાણી જ્યારે ત્યારે વરસાદ થાય છે ત્યારે આવી રીતે એનો પાણીનો ભરાવ થાય છે। અમરેલી જિલ્લાના દરિયાઈ વિસ્તાર રાજુલા અને જાફરાબાદ પંથકમાં છેલ્લા 18 થી 20 કલાક જે રીતે વરસાદ પડ્યો તેના કારણે જળબંબાકારની સ્થિતિ થઈ છે। અત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે અમરેલીના છેવાડાના વિસ્તાર ચાચ બંદર પાસે। સમઢિયાળા ગામથી ચાચ બંદર ખેરા અને પટવા જવાનો રસ્તો છે। સવારે લગભગ 8 વાગ્યાથી બંધ છે। જે બેઠો પુલ છે તેના પર પાણી વહી રહ્યા છે અને બંને તરફ ટ્રાફિક જામ થયો છે કારણ કે આ રસ્તો અવર જવર કરવાનો બંધ છે। ખાસ કરીને ખેરા પટવા અને ચાચ બંદરના લોકો સામે કાંઠે ફસાયા છે। બીજી તરફ અહીંથી એ ગામમાં જવાવાળા લોકો પણ ફસાયા છે। મારી સાથે આ ગામના કેટલાક લોકો છે। શું નામ તમારું? મારું નામ મકવા પ્રવીણભાઈ। પ્રવીણભાઈ, આ સ્થિતિ કેવી રીતે ઊભી થઈ અને કેટલી વાર રહેશે? સર, વર્ષમાં 2 થી 3 વાર આવી સ્થિતિ થાય છે। એટલે આ બંધારો જ્યારે કરુભાઈ બંધારો બાંધે છે એને કહેવા રોકો કે નીચો બંધારો રાખો પણ રાખવો નથી। એના કારણે પાણી ભરાય છે લોકો હેરાન થાય છે। મારે લગભગ આ સ્થિતિમાં મારે સેવા કરવા માટે કાયમ ઉપજ રહેવું પડે છે। રાત સુધી મારે હોઈશું સેવા કરવી પડે પણ માણસ ફસાય તો કોઈ કાઢીને લઈ જાવ છું તો હમણાં પાણી દવાખાને તમે શેમાં દવાખાને લઈ ગયા? હું બધી કાઢીને બીજા વાહન લઈને જાવ? હા હા ભાઈ। અને સામે કાંઠે કેટલા લોકો છે? મારા 4 તો મારા ઇલેક્ટ્રિસિટી ઉભા છે અને મારે લેવા જવા છે પણ પાણી વધારે છે એટલે જઈ શકતો નથી। આ પાણી ઉતરે ક્યારે? પાણી આખો દિવસ નહીં ઉતરે, રાતે ઉતરશે। અને આવું દરેક ચોમાસા દરેક વર્ષે કેટલા વર્ષથી આવું થાય છે? આ 15 વર્ષથી થાય છે આવું। આ બંધારો બાંધે પછી થાય છે।
તો આ 15 વર્ષથી દર ચોમાસામાં આ પ્રકારની સ્થિતિ ઉભી છે ને આપ દ્રશ્યો પણ જોઈ શકો છો, ચારે તરફ પાણી જ પાણી છે. આ જે કોઝવે છે તેમાં બંધારાનું પાણી ફરી વળ્યું છે અને હવે આ પાણી હજુ સુધી ઉતર્યું નથી. જો કે વરસાદ 3 કલાકની વિરામ પછી આમ છતાં પણ પાણી ઉતર્યું નથી, જેના કારણે 4 ગામના લોકો અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે. વર્ષોથી માંગ છે કે આ કોઝવે તેને ઊંચો પુલ બનાવવામાં આવે તો વાહન વ્યવહાર અને જીવન જરૂરી વસ્તુઓની અવર જવર થઈ શકે, પરંતુ હજુ સુધી આ ગામ લોકોની માંગણીને સરકારે ધ્યાને લીધી નથી. અમરેલી રાજુલા પંથકમાં અનરાધાર વરસાદ. રાજુલાના પીપાવાવ ધામ, વિક્ટર સહિત ગામડામાં અનરાધાર વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ. પીપાવાવ ધામમાં પાણી ફરી વળ્યા છે. આજે વરસાદે વિરામ લેતા પાણી હાલમાં થોડા ઓસર્યા છે. દરિયાકાંઠાના મોટાભાગના ગામડામાં ભારે વરસાદથી ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. તો દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે અનેક વિસ્તારો સૌરાષ્ટ્રના એવા છે, અમરેલી, પોરબંદર, જુનાગઢ, દ્વારકા, કે જ્યાં આગળ મેઘ કહેર થઈ ગઈ છે. મેઘ મહેર હવે નથી રહી. કેટલાક વિસ્તારોની અંદર જળ કર્ફ્યુથી એ પ્રમાણેનો થઈ ગયો છે કે લોકો ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. મોટાભાગના વિસ્તારો હાલમાં પાણી સૌરાષ્ટ્રને જોવા મળી રહ્યા છે. હજી પણ આગામી 48 કલાક માટે આગાહી કરવામાં આવી છે. જિલ્લાના ગારિયાધાર તાલુકાના પરવડી ગામમાં નદીનું પાણી ઘૂસ્યું છે. પરવડી ગામમાં શેત્રુંજી નદીનું પાણી ઘૂસતા ગામના 2 ભાગ થયા છે. ગારિયાધાર પાલીતાણા રોડ બંધ થયો. પરવડી ગામમાં પાણી ફરી વળવાને કારણે ગારિયાધાર પાલીતાણા રોડ બંધ થયો. પરવડી ગામના મુખ્ય બજાર પાસે નદીનું પાણી ગામમાં આવી ચડતા રોડ બંધ થયો છે. અનેક વાહન ચાલકો અટવાઈ ગયા છે. ગારિયાધારના પરવડી ગામમાં નદીનું પાણી ઘૂસતા ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. પરવડી ગામના મુખ્ય વિસ્તારમાંથી નદીનું પાણી પસાર થતા ગામ 2 ભાગમાં વહેંચાયું છે. ભાવનગર જિલ્લાના ગારિયાધાર સહિત પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ગારિયાધાર સહિત 5 ટોબરા, રતનવાવ, સુરનીવાસ, પીપળવા, આણંદપુર, પરવડી, નવાગામ, ખોડવદરી, લુવારા, સરભંડા, ફાચરિયા, નાની વાવડી, રૂપાવટી, ભંડારિયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. પંથકમાં ભારે પવન સાથે સારા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાવનગર જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. ગારિયાધારમાં ધોધમાર વરસાદને કારણે રોડ પર પાણીના પ્રવાહમાં કાર ફસાઈ હતી. ગારિયાધાર પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. ગારિયાધાર સહિત આજુબાજુના ગામમાં સતપડા, ડમરાળા, શિવેન્દ્રનગર, ચોમાલ, માનગઢ, પરવડી વગેરે ગામોમાં જોરદાર વરસાદ વરસ્યો છે. ભારે પવન સાથે સારા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી. જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી ખેડૂતમાં ખુશી જોવા મળી. ગારિયાધારમાં ધોધમાર વરસાદને કારણે નવાગામ રોડ પર પાણીના પ્રવાહમાં 4 વ્હીલ કાર ફસાઈ હતી.